હોન્ડા કંપની હોય છે તો એ ટાયર પોતે બહારથી ખરીદી લે છે. જો એ ટાયર પોતે બનાવવા જાય તો એનો પ્રક્રિયા ઉત્પાદનનો ખર્ચ વધી જાય છે. એટલે પ્રક્રિયા પડતર એકમ જેવી રીતના આપણે કીધું કે હિસાબો કઈ રીતના મેન્ટેન થાય છે, તો દરેક હિસાબોને આપણે અલગ અલગ તબક્કામાં વેચી નાખ્યું અને તેના આધારે આપણે નક્કી કર્યું. એટલે વસ્તુ બનાવવી કે ખરીદવી તે અંગેના નિર્ણય લેવામાં પણ આપણને મદદ થાય છે. ત્યાર પછી બીજી એની દલીલ છે, એ અંગેની તરફેણ કરતી દલીલ છે કે ઘણી વખત જુદી જુદી પ્રક્રિયા વચ્ચે માલ સામાનની ફેરબદલીના ખર્ચને વસૂલ કરવા માટે નફો ચડાવવામાં આવે છે. સમજો કે પ્રક્રિયા અ અને પ્રક્રિયા બ કોઈ અલગ અલગ જગ્યા પર છે. કે પ્રક્રિયા અમાંથી પ્રક્રિયા બ વચ્ચે લઈ જવા માટે કંઈક ટ્રાન્સપોર્ટેશન કે સાધનની જરૂર પડે છે અને એના માટે કંઈક ખર્ચ થાય છે. તો એ ખર્ચને વસૂલ કરવા માટે પણ આપણે એ જેટલો ખર્ચ હોય વત્તા ખર્ચ કરતાં કંઈક વધારાની રકમ આપણે ફેરબદલીની કિંમતમાં ઉમેરી દઈશું. તો આ છે કે ખર્ચને વસૂલ કરવા માટે. અને ત્યાર પછી છે કે આમ કરવાથી દરેક પ્રક્રિયાની કરકસરભરી રીતો કે ત્રુટીઓ જાણી શકાય છે. કરકસરભરી રીતો કે ત્રુટીઓ એટલે શું? તો કે જો પ્રક્રિયા પડતર અલગ અલગ નહીં રાખવામાં આવતી હોય, દરેક પ્રક્રિયા જુદી જુદી નહીં રાખવામાં આવતી હોય, પ્રક્રિયા અ અલગ નહીં હોય, પ્રક્રિયા બ નહીં હોય અને તૈયાર માલનું નહીં હોય, સીધું કોઈ એક તૈયાર માલનું જ ઉત્પાદન થતું હોય, તો મિત્રો કયા તબક્કામાં ખર્ચ વધુ થયો છે કે નફો વધુ થયો છે એ ખબર નથી પડવાની. સૌથી મહત્ત્વની બાબત છે અંકુશની, કે કઈ પ્રક્રિયામાં વધારે ખર્ચ થાય છે કે એમાં નફો વધારે થાય છે. કે જ્યાં ખર્ચ વધુ થતો હોય અને નફો ઓછો થતો હોય ત્યાં અંકુશ રાખવાની જરૂર છે, અને જ્યાં ખર્ચ ઓછો થતો હોય અને નફો ખર્ચ વધારે થતો હોય, ઓછો થતો હોય અને નફો સારો હોય ત્યાં અંકુશની જરૂર ઓછી છે. ઓકે, તો દરેક પ્રક્રિયા અલગ અલગ આપણે જો રાખવામાં આવશે તો દરેક પ્રક્રિયાના અંતે આપણને કઈ પ્રક્રિયામાં કેટલો નફો થયો તે જાણી શકવા મળશે. ઓકે, અંગે કંઈ કહેવા માંગશે સાહેબ? હા, એનો અર્થ એવો થયો કે આંતર પ્રક્રિયા નફો શા માટે લેવો જોઈએ એના માટે સાહેબે બે વાત કરી. એમાં ખરેખર બે વાત છે. પહેલું કે પ્રક્રિયાની અંદર જે આપણે આંતર પ્રક્રિયા નફો શા માટે લેવો જોઈએ. પહેલું કારણ એ છે કે જો એ વસ્તુ માની લો કે પ્રક્રિયા એકનીમાંથી બીજી પ્રક્રિયા માલ આપણે લઈ જઈએ છીએ, હવે જો ડાયરેક્ટ જો બીજી પ્રક્રિયાનો માલ માર્કેટમાંથી લેવામાં આવે તો એ કેટલી કિંમત આપણે બજારમાંથી મળશે તે, એટલે બજારમાંથી જ્યાં લઈએ ત્યારે અંદર નફો ઇન્ક્લુડ હોય છે. જ્યારે જો આપણી જ પ્રક્રિયા એક છે એમાંથી જો માલ આપણે લાવીએ તો એમાં નફો સમાવવો જોઈએ એવી એક દલીલ કરવામાં આવે છે. બરાબર છે સાહેબ? બરાબર. એટલા માટે નફો ઇન્ક્લુડ કરવો જોઈએ. અને બીજી વસ્તુ છે, ઘણી વખત જુદી જુદી પ્રક્રિયા વચ્ચે માલસામાનની ફેરબદલીના ખર્ચને વસૂલ કરવા માટે મારે કે પ્રક્રિયા એકમાંથી પ્રક્રિયા બેની અંદર અથવા તો પ્રક્રિયા એકમાં જે માલ સામાન આવે છે એ બહારથી લાવીએ છીએ, તો એ લાવવા માટે જે ખર્ચો થયો છે એ ખર્ચો વસૂલ કરવા માટે પણ પ્રક્રિયા એકના માલ સામાન જે તૈયાર થાય છે એ બીજી પ્રક્રિયામાં લઈ જતી વખતે ફેરબદલી એના પર આંતર પ્રક્રિયા નફો એડ કરવામાં આવે છે. મિત્રો, દરેક સિક્કાની બે બાજુ હોય છે. કેટલીક બાજુ એને ફેવર કરતી હોય છે તો કેટલીક એના વિરુદ્ધની હોય છે. તો ફેરબદલી કિંમત કે આંતર પ્રક્રિયા સ્ટોક ફેરબદલી કરતી વખતે નફો ચડાવો એની આપણે તરફેણ કરતી દલીલો જોઈ, તો એવી જ એની વિરુદ્ધની દલીલો પણ છે. કે કોઈ પણ દરેક સિક્કાની બે બાજુ હોય છે, તો એની વિરુદ્ધની દલીલો એવી છે કે આમ કરવાથી, ઓકે આપણે સ્ક્રીન પર જોઈએ, કે આમ કરવાથી સહેજ અર્થ એવો નીકળે છે કે ધંધો માત્ર પોતાની સાથે જ વેપાર કરીને નફો કમાય છે. ઓકે, એનો અર્થ સમજીએ મિત્રો, કે જ્યારે કોઈ એક પ્રક્રિયામાંથી બીજી પ્રક્રિયા ખાતે સ્ટોક લઈ જવામાં આવે છે તો જો નફો ગણવામાં આવ્યો હોય, ઓકે, તો પ્રક્રિયા એકનો નફો તો વસૂલ થઈ ગયો છે. તો એનો અર્થ એવો થયો કે કંપની કે ઉદ્યોગ આંતરિક રીતે જ એક પ્રક્રિયામાંથી બીજી પ્રક્રિયામાં સ્ટોક વેચીને નફો કમાઈ લે છે. તો એને માર્કેટમાં કે બજારમાં સ્ટોક વેચવા જવાની કોઈ જ જરૂર નથી. તો આ એક ખોટું અર્થઘટન છે કે જે એના વિરુદ્ધની દલીલો છે કે માત્ર બિઝનેસ નફો ચડાવીને પોતાની સાથે જ વેપાર કરે છે. ઓકે, એટલે આ દલીલો એવી છે જે એવી તરફેણ કરે છે કે એક પ્રક્રિયામાંથી બીજી પ્રક્રિયામાં સ્ટોક લઈ જતી વખતે નફો ચડાવવો જોઈએ નહીં. ઓકે, ત્યાર પછી બીજો એની મર્યાદા છે કે આમ કરવાથી હિસાબોમાં ગૂંચવાડા ઊભા થાય છે. કયા પ્રકારના ગૂંચવાડા? તો આપણે આગળ જોઈ ગયા કે એક પ્રક્રિયાને અંતે જો નફો ચડાવ્યો હોય, કે જેવી રીતના આપણે ઉદાહરણમાં જોયું, જે ઉદાહરણ તમારા સ્ક્રીન પર સામાન્ય કિંમત જે નફો ચડાવીને આપણે લઈ ગયા હતા કે મૂળ કિંમત પર 20% નફો ચડાવ્યો છે સમજો,
જો પ્રક્રિયાના કોઈ એક પ્રક્રિયામાં તૈયાર થયેલ 10,000નો સામાન હોય અને એના પર આપણે 20% પડતર કિંમત પર નફો ચઢાવતા હોઈએ તો 10,000 પર 20% પ્રમાણે 2,000 નફો એટલે 12,000 પ્રક્રિયા અના તૈયાર માલની કિંમત થઈ. ઓકે, હવે 12,000 જે કિંમત નક્કી થઈ એ માત્ર પડતર કિંમત નથી, એમાં નફો પણ સમાઈ ગયેલો છે અને એ નફાવાળી કિંમત આપણે ટ્રાન્સફર કરીએ છીએ પ્રક્રિયા બ ખાતે. ઓકે, હવે પ્રક્રિયા બમાં જે નફા સહિત માત્ર પડતરવાળો સ્ટોક નથી આવ્યો, પડતર સાથે નફો પણ અંદર ઉમેરાયો છે. એટલે પડતર વત્તા નફાવાળો સ્ટોક વત્તા પ્રક્રિયા બના પ્રત્યક્ષ માલ સામાન, મજૂરી અને અન્ય ખર્ચા ઉમેરાશે અને ત્યાર પછી પ્રક્રિયા બનો તૈયાર સ્ટોક થશે. ઓકે, હવે પ્રક્રિયા બનો જે તૈયાર સ્ટોક થયો, જો એમાં પણ નફો ઉમેરવામાં આવે એટલે પ્રક્રિયા બના આખરનો સ્ટોક જે થયો, જો એને તૈયાર માલમાં લઈ જવો હોય આપણે તો તૈયાર માલની કિંમતમાં પ્રક્રિયા બનો તૈયાર માલમાં જો પાછો નફો ઉમેરવામાં આવશે તો તૈયાર માલના ખાતામાં પ્રક્રિયા અનો પણ નફા સમાવેશ થશે અને પ્રક્રિયા બના નફાનો પણ સમાવેશ થશે. કે આમ કરવાથી હિસાબોમાં ગૂંચવાડો થાય છે. કેમ તો કે જો સીધો પડતરમાં આપણે લઈ આવ્યા હતા પ્રક્રિયા અનો પ્રક્રિયા બમાં અને બનો તૈયાર માલમાં તો સીધા હિસાબો હતા. મારે તૈયાર માલમાંથી પ્રક્રિયા અનો નફો શું છે અને પ્રક્રિયા બનો નફો શું છે એ છૂટો પાડવાની જરૂર નહીં હતી. એટલે ડાયરેક્ટલી તૈયાર માલ કઈ કિંમતે એકમ દીઠ તૈયાર થયો તે સીધું આપણે જાણી શકીએ છીએ. જો હું નફો ઉમેરીને લાવું છું, પ્રક્રિયા અમાં પણ મેં નફો ઉમેર્યો છે, પ્રક્રિયા બમાં પણ મેં નફો ઉમેર્યો છે, તો નફા ઉમેરવાથી મારે કેટલાક બધા ગૂંચવાડા ઊભા થઈ ગયા. સૌથી પ્રથમ તો મારે પ્રક્રિયા બનો નફો છૂટો પાડવો પડશે અને એની પડતરમાંથી પ્રક્રિયાનો નફો છૂટો પાડવો પડશે, કારણ કે તૈયાર માલમાં પ્રક્રિયા અનો પણ અને પ્રક્રિયા બનો એક સાથે નફો સમાવેશ થઈ ગયેલો છે. એટલે કેટલાક વધારે પડતા ગૂંચવાડાઓ અહીંયા ઉપસ્થિત થાય છે. ઓકે, અને ત્યાર પછી ત્રીજી એની મર્યાદા છે કે સ્ટોકની કિંમત પાકા સરવાળામાં જે રીતના બતાવવામાં આવશે તે જ રીતના એની આંકણી થવી જોઈએ. મિત્રો, આપણે જે રીતના વાર્ષિક હિસાબોમાં શીખીએ છીએ કે સ્ટોકની કિંમત હંમેશા તેની પડતર કિંમત અથવા બજાર કિંમત બે પૈકી જે ઓછી હોય તે રીતના થવી જોઈએ. ઓકે, અહીંયા તો આપણે જે બીજો પોઈન્ટ જોયો કે હિસાબોમાં ગૂંચવાડા ઉપસ્થિત થાય છે, તેવી જ રીતના આ રીતના પણ ગૂંચવાડા થાય છે કે એક તો સ્ટોકની કિંમતમાં આપણે નફો ઉમેરી દીધો છે, મીન્સ મારે પડતર નક્કી કરવા એમાંથી નફો તો છૂટો પાડવો જ પડશે અને એ નફા છૂટા પાડ્યા પછી મને પડતર ખબર પડશે અને પડતરમાંથી હું પડતર કિંમત અને બજાર કિંમત બંનેની સરખામણી કરીને મારે સ્ટોક દર્શાવવો પડશે. એટલે હિસાબોમાં ગૂંચવાડા પણ થાય છે અને જે એક પ્રોપર મેથડ છે, તમે ઘસારાની પદ્ધતિમાં પણ જોયું હશે તો હિસાબોમાં ઘસારો જે દર વર્ષે એક સરખો ગણવામાં આવતો હોય છે, ક્યાં તો એ સીધી લીટીની પદ્ધતિ, ક્યાં તો એ ઘટતી જતીની બાકીની પદ્ધતિથી. તો એવી રીતના અકાઉન્ટિંગ ટર્મમાં સ્ટોકની કિંમત પણ ચોક્કસ રીતના જ નોંધાય છે કે ક્યાં તો પડતર કિંમત અને બજાર કિંમત બે પૈકી ઓછી કિંમતે જ નોંધાય છે કે બે પૈકી જે વધુ કિંમત હોય તે કિંમત એ નોંધાતું નથી. જો હું અંદર નફો ઉમેરી દઉં છું તો એક તો સ્ટોકની કિંમત વધી ગઈ અને બજાર કિંમત સાથે હું સીધી રીતના એને સરખાવી નથી શકતો, કારણ કે એમાં પડતર વત્તા નફો એ બંને સમાયેલા છે. એટલે મારે પડતરમાંથી નફો બાદ કરવો પડે છે અને ત્યાર પછી આપણે એને સરખાવી શકીએ છીએ. આ તો એક પ્રક્રિયા પડતર 1 કે જ્યાં આપણે એના લક્ષણો જોયા, ત્યાર પછી એના તત્વો જોયા, પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી અને પરોક્ષ ખર્ચા. અને ખાસ જે વસ્તુ છે જે સાહેબે વ્યવસ્થિત સમજાવી છે, બગાડ, સામાન્ય બગાડ, અસામાન્ય બગાડ અને અસામાન્ય વધારો. ઓકે, તો આ તો પ્રોસેસ 1 અકાઉન્ટિંગ ટર્મમાં કોસ્ટિંગમાં પ્રોસેસ કોસ્ટિંગ 1 કે જેમાં સમગ્ર પ્રોસેસ કોસ્ટની થિયરી સમાઈ ગઈ છે. ત્યાર પછીના લેક્ચરમાં આપણે જોવાનું છે પ્રક્રિયાના હિસાબો 2, જે પછીના લેક્ચરમાં જોઈશું. Sandhan All Gujarat Integrated Classroom સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.